Hello, welcome back to my channel. I am Vilas Pagela, MCOM GSET ક્વોલિફાઈંગ કોમર્સ એજ્યુકેટર છું. આપ સૌનું સ્વાગત છે અકાઉન્ટિંગ માસ્ટર ચેનલ પર, જ્યાં અમે એકાઉન્ટન્સી, ઇકોનોમિક, બિઝનેસ સ્ટડી અને યુજીસી નેટ GSET કોમર્સને સરળ અને રસપ્રદ રીતે શીખવીએ છીએ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે સ્ટેટિસ્ટિકનો ખૂબ જ મહત્ત્વનો વિષય એટલે કે મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી સંપૂર્ણ વિગત સાથે શીખીશું. આ ટોપિક GSET, યુજીસી નેટ, બીકોમ, એમકોમ તમામ પરીક્ષાઓ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. તો આ વિડીયોમાં આપણે મીન, મીડિયન, મોડ, જિયોમેટ્રિક મીન, હાર્મોનિક મીન વિશે ડેફિનેશન, તેના ફોર્મ્યુલા, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, કમ્પેરિઝન બધું જ સમજવાના છીએ. તો છેલ્લે સુધી બન્યા રહેજો, બરાબર? ચાલો આપણે શરૂઆત કરીએ. સૌ પ્રથમ સમજીએ કે સેન્ટ્રલ ટેન્ડન્સી એટલે શું. પહેલાં તો આપણે સમજી લઈએ. સેન્ટ્રલ ટેન્ડન્સી એ એવી સ્ટેટિસ્ટિક મેજર છે જે સમગ્ર ડેટા સેટને કેન્દ્રીય અથવા તો પ્રતિનિધિ મૂલ્ય દર્શાવે છે, બરાબર? શું છે સેન્ટ્રલ ટેન્ડન્સી? refer to statistic measure that represent the central or typical value of the data set, બરાબર? It provide a single value that describe the entire distribution. તેને આપણે સેન્ટ્રલ ટેન્ડન્સી કહેવામાં આવે છે, બરાબર? સમજાઈ ગયું આટલું? ડેફિનેશન્સ ક્લિયર થઈ. સેન્ટ્રલ ટેન્ડન્સી કેને કહેવામાં આવે છે? તો કે પૂરા ડેટા સેટને એક જ વેલ્યુથી પ્રતિનિધિત્વ કરે એને આપણે સેન્ટ્રલ ટેન્ડન્સી કહેવામાં આવે છે. એક એક્ઝામ્પલ આપીને હું તમને સમજાવું તો 10, 25 આ ડેટા સેટ છે 3 નંબરનો, બરાબર? હવે આને આપણે સરેરાશ કાઢી તો શું થાય? તો કે આના છેદમાં 3 આવી જાય, બરાબર? તો આનું શું થશે સરેરાશ? તો કે 5 ને 10, 15, 15માં 25 નાખી તો કેટલા થાય? 25 ને 30 ને 40, બરાબર? 40ના છેદમાં 3. તો આપણો જવાબ શું આવશે? તો કે 13.13 સમથિંગ આવશે, બરાબર? તો આ જે 13 એને સમથિંગ જે છે 13 એ આપણને આખા ડેટાને રિપ્રેઝેન્ટ કરે છે, બરાબર? તો આને શું કહેવાય છે? સેન્ટ્રલ ટેન્ડન્સી કહેવામાં આવે છે. એના ઓબ્જેક્ટિવ શું છે તે આપણે જોઈ લઈએ. તો પહેલું ઓબ્જેક્ટિવ આપણને આપેલું છે ટુ સમરાઇઝ ધ લાર્જ ડેટા ઇનટુ અ સિંગલ રિપ્રેઝેન્ટેટિવ વેલ્યુ. એટલે મોટા ડેટાને એક મૂલ્યમાં રજૂ કરે છે, જે આપણે નીચે જોયું 5, 3, 10 એવી રીતના તમારી ઘણી બધી સંખ્યાઓ હોય તે એને એક વેલ્યુમાં રિપ્રેઝેન્ટ કરે છે, પ્રતિનિધિત્વ કરે છે. એના પછી છે ફેસિલિટેટ કોમ્પેરિઝન બિટવીન ધ ડિફરન્ટ ડેટા સેટ. વિવિધ ડેટાની સરખામણી કરવામાં પણ તે મદદ કરે છે. ટુ સિમ્પ્લિફાય ધ સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ. એટલે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસને સમજવામાં આપણે કોઈ પણ વસ્તુ સમજવામાં આપણને સહેલું થાય છે. પ્રોવાઈડ અ બેઝ ફોર ફ્યુધર સ્ટેટિસ્ટિક કેલ્ક્યુલેશન. એટલે આગળની જે ગણતરી કરવામાં આ આધાર છે. મીન આપણે ગણવો પડે, કોઈ પણ આપણે આધારની ગણતરી કરવી હોય તો એના માટે આ બેઝ છે, બરાબર? તો પહેલાં તો આપણે શું જોયું? એનું મિનિંગ જોયું. મિનિંગ શું થાય? તો કે સેન્ટ્રલ ટેન્ડન્સી એટલે કે એવી સ્ટેટિસ્ટિક મેજર જે સમગ્ર ડેટા સેટને એક કેન્દ્રીય અથવા તો પ્રતિનિધિત્વ મૂલ્ય દર્શાવે છે, જેને આપણે સેન્ટ્રલ ટેન્ડન્સી કહેવામાં આવે છે, બરાબર? એના આપણે ઓબ્જેક્ટિવ જોઈએ. શા માટે આપણે એવું કરવું? તો કે મોટા ડેટા સેટને એક નાના મૂલ્યમાં રજૂ કરે છે, વિવિધ ડેટાની સરખામણી કરવામાં આપણને ઉપયોગી છે, સ્ટેટિસ્ટિકલ એનાલિસિસને સરળ બનાવે છે અને આગળની ગણતરી કરવા માટે એક આધાર બને છે, બરાબર? ચાલો એના પછી હવે આપણે જોઈએ એક સારી ગુડ મેઝર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સીની કેરેક્ટરીઝ, લાક્ષણિકતાઓ કઈ છે તે આપણે જોઈ લઈએ, બરાબર? તો એક સારી સેન્ટ્રલ ટેન્ડન્સી મેઝરમાં કયા ગુણો હોવા જોઈએ તે આપણે જોઈએ. તો પહેલું આપેલું છે બી સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ કેલ્ક્યુલેટ. પહેલાં તો સરેરાશ કાઢવી એ આપણા માટે સાવ સહેલું છે, બરાબર? સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત હોવી જોઈએ, બરાબર? સિમ્પલ, અન્ડરસ્ટેન્ડ એન્ડ કેલ્ક્યુલેટ. રિજિડલી ડિફાઇન, સમજવા માટે સરળ હોવી જોઈએ. રિજિડલીનો મતલબ એમ છે કે કોઈ પણ હું જે ડેટા સેટનો મેં મીન કાઢ્યો અથવા તો મેં જે સરેરાશ કાઢી છે એ સરેરાશ તમે કાઢશો ને તો એનો જવાબ એ જ આવશે, કે અલગ અલગ નહીં આવે. સબ્જેક્ટિવ આન્સર નથી આવતો, ઓબ્જેક્ટિવ આવડે છે. હું કાઢીશ તો પણ એનો જવાબ એ જ આવશે અને બીજા કાઢશે તો એનો જવાબ પણ એ જ આવવાનો છે, બરાબર? એટલા માટે એને
રિજિડલી ડિફાઇન કહેવામાં આવે છે, બરાબર. એના પછી છે બી બેઝ ઓન ઓલ ઓબ્ઝર્વેશન, એટલે બધા ઓબ્ઝર્વેશનને આધાર રાખે છે. આપણે ઉપર જોયું 5, 10, 25 જે થાય બધાને આધારે આપણને 13.33 આવ્યા, બરાબર જવાબ. એટલે બધા ઉપર આધાર રાખે છે, ઓલ ઓબ્ઝર્વેશન ઉપર બેઝ છે. ડુ નોટ અફેક્ટ ધ એક્સટેન્સિવલી બાય ધ એક્સ્ટ્રીમ વેલ્યુ. એક્સ્ટ્રીમ વેલ્યુ એટલે કે જે છેલ્લેની વેલ્યુ છે એનો કોઈ પ્રભાવ થવું જોઈએ, ઓછું પ્રભાવિત છે એનાથી, બરાબર એમ કહેવા માગે છે. એટલે એનો પ્રભાવ કેવો છે તો કે ઓછો. આવો પ્રશ્ન પણ તમને પૂછાઈ જાય છે, આપણે આગળ જોશું. એના પછી બી કેપેબલ ઓફ ફ્યુધર મેથેમેટિકલ ટ્રીટમેન્ટ, એના પછીની આગળ પણ એના ઉપર આપણે મેથેમેટિકલ એટલે કે કરીએ છીએ. બી સ્ટેબલ ફ્રોમ સેમ્પલ ટુ સેમ્પલ, એટલે સ્ટેબલ હોય છે. મેં તમને કીધું એ રીતને કે તમે કરો તો પણ સરેરાશ સરખું આવશે અને હું કરું તો પણ સરખું જ આવશે, બરાબર. આ એના લક્ષણ હતા. શું હતા તો કે સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ, રિજિડલી ડિફાઇન્ડ, બેઝ ઓન ધ ઓલ ઓબ્ઝર્વેશન, ડુ નોટ અફેક્ટ ધ એક્સ્ટ્રીમ વેલ્યુ, બી કેપેબલ થ્રુ ધ મેથેમેટિકલ ટ્રીટમેન્ટ, બી સ્ટેબલ ફ્રોમ સેમ્પલ ટુ સેમ્પલ, બરાબર. ચાલો એના પછી જોઈએ હવે આપણે ટાઈપ્સ ઓફ મેઝર ઓફ ટેન્ડન્સી. કેટલા ટાઈપ છે તો પહેલાં તો 3 પ્રકાર છે. મેઇન કેટલા પ્રકાર આપણને આપેલા છે? 3 આપેલા છે. પ્રશ્ન આવી શકે કે નીચેનામાંથી કઈ સેન્ટ્રલ ટેન્ડન્સીમાં આવતું નથી, એવા પ્રશ્ન પણ આવી શકે ને એવા પણ આવી શકે કે કી છે આમાંથી, બરાબર. તો આપણાને 3 પ્રકાર આપેલા છે. પહેલું છે એથેમેટિક મીન, જેને આપણે મીન કહીએ છીએ, અને બીજું છે મીડિયન, ત્રીજું છે મોડ. તો આ 3 સેન્ટ્રલ ટેન્ડન્સીના મેજર છે, બરાબર. શું છે તો કે એથેમેટિક મીન, બીજું મીડિયન, ત્રીજું મોડ, બરાબર. અને અધર મેજર પણ ઇન્ક્લુડ થાય છે, જેમાં જિયોમેટ્રિક મીન છે અને એક હાર્મોનિક મીન છે, બરાબર. તો આ આપણાને આપેલું 3 પ્રકાર પડવામાં આવે છે ટાઈપ્સ ઓફ મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી, જેમાં પહેલું છે એથેમેટિક મીન, બીજું મીડિયન અને ત્રીજું મોડ છે. અને અધર્સમાં આવે છે જિયોમેટ્રિક મીન અને હાર્મોનિક મીન, બરાબર. તો હવે આપણે એક એક મેજરને વિગતવાર સમજીશું. તો પહેલું આવે છે એથેમેટિક મીન. એથેમેટિક મીનનો સૌથી વધુ ઉપયોગમાં લેવાતી સેન્ટ્રલ ટેન્ડન્સી મેજર છે. તો એથેમેટિક મીન એટલે શું? એથેમેટિક મીન ઇઝ ધ સમ ઓફ ધ ઓલ ઓબ્ઝર્વેશન ડિવાઈડ બાય ધ ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન. એનું જે સૂત્ર છે એના આધારે જ આપણને કહી દીધું છે એની વ્યાખ્યા, બરાબર. શું છે? એથેમેટિક મીન ઇઝ ધ સમ ઓફ ધ ઓલ ઓબ્ઝર્વેશન ડિવાઈડ બાય ધ ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન. આ એનું આપણને સૂત્ર આપેલું છે, બરાબર. આમાંથી x બાર એટલે એથેમેટિક મીન ને આપણે x બાર તરીકે છે, અને સિગ્મા એસ એટલે ટોટલ જે ઓબ્ઝર્વેશન હોય એનું ટોટલ, અને એન એટલે જેટલી સંખ્યા આપેલી હોય તે. હવે જો અહીંયા આપણને ડેટા આપેલો છે 10 આપેલું છે, 20 આપેલું છે, 30, 40, 50 આ આપણને ડેટા સેટ આપેલો છે, બરાબર. હવે આનો ટોટલ કરવાનું અને એના છેદમાં સંખ્યા કેટલી તો કે 1, 2, 3, 4 અને 5, તો એ નીચે છેદમાં 5. હવે એના ભાગાકાર કરી નાખી તો અહીંયા કેટલો જવાબ કેટલો આવશે તો કે 10 આપણો જવાબ આવશે, બરાબર. તો આ થઈ ગયું એથેમેટિક મીન. એથેમેટિક મીન સાવ સિમ્પલ મેઝર છે, જે આપણે ગણવી સાવ ઇઝી છે, બરાબર. તમે જોયું એ રીતના. શું છે એથેમેટિક મીન એટલે તો કે સમ ઓફ ધ ઓલ ઓબ્ઝર્વેશન ડિવાઈડ બાય ધ ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન, જે આપણે અહીં નીચે કર્યું. જેટલે આપણને ડેટા આપેલો છે એના આધારે એનો ટોટલ કરી નાખવાનો અને જેટલી સંખ્યા છે એની સાથે ભાગાકાર કરી નાખવાનો, જે જવાબ આવે એ આપણો થઈ જાય, બરાબર. તો આને કહેવાય એથેમેટિક મીન. એને કેના દ્વારા દર્શાવવામાં આવે છે તો કે x બાર દ્વારા દર્શાવવામાં આવે છે, બરાબર. સિગ્મા એક્સના છેદમાં એન એનું સૂત્ર છે. ચાલો, બરાબર સમજાઈ ગયું. ના પછી એથેમેટિક મીનના અહીંયા આપણાને બીજા પણ અલગ અલગ સૂત્ર આપેલા છે, ફોર્મ્યુલા જો પેલું આપેલું છે, જ્યારે ડિસ્ટ્રિક્ટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન હોય ત્યારે આપણે આ સૂત્રનો યુઝ કરીએ છીએ. એફ બરાબર આપણે ફ્રીક્વન્સી અને એક્સ બરાબર ઓબ્ઝર્વેશન લઈએ છીએ. એના પછી છે કન્ટિન્યુ સિરીઝ હોય આપણે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. એક્સ બાર બરાબર સિગ્મા એફ એમ ના છેદમાં સિગ્મા એફ, બરાબર. એમ બરાબર મિડ પોઈન્ટ જી ક્લાસ લઈએ છીએ તે આપણે 11મા ધોરણમાં આ બધું આપણે શીખી ગયા છે. એના પછી અઝ્યુમ મીન મેથડ, જેમાં આપણે સિરીઝમાંથી કોઈ પણ એકને એ ધારી લેવાનું હોય છે.
તો ત્યાં આ સૂત્ર યુઝ થાય છે, એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ ડીના છેદમાં એન. એના પછીનું ડિવિઝન મેથડ હોય તો એમાં પણ આપણે આ સૂત્ર યુઝ કરીએ છીએ, બરાબર. તો આ એના અલગ અલગ સૂત્ર, તમને એક્ઝામમાં સૂત્ર આના પૂછાઈ શકે એમ છે. તો એક પેજમાં તમે અલગથી લખી અને તે રોજ તમે રીડ કરશો એટલે તમને યાદ રહી જશે, બરાબર. ચાલો પછી આપણે જોઈએ મેરિટ્સ ઓફ એથેમેટિક મીન અને એના ડીમેરિટ, બરાબર. તો પહેલાં તો હવે જોઈ એથેમેટિક મીન આપણે મેં તમને કીધું એમ ઇઝી છે, સાવ ઇઝી છે કેલ્ક્યુલેટ કે ઇઝી ટુ કેલ્ક્યુલેટ બેઝ ઓન ઓલ ધ ઓબ્ઝર્વેશન. હવે ઉપર આપણે જોયું તો કે 10 પછી 20 30 40 ને 50 એમ જોયું તો એ બધા ઓબ્ઝર્વેશનના આધારે એના બેઝ ઉપર આપણને આન્સર મળે છે, બરાબર. એટલે બેઝ ઓન ધ ઓલ ઓબ્ઝર્વેશન સુટેબલ ફોર એલ્જેબ્રિક ટ્રીટમેન્ટ પોસિબલ છે એના ઉપર, બરાબર. એના પછી મોસ્ટ વાઇડલી યુઝ એટલે વધારે ભાગે આપણે એથેમેટિક મીનનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો આ થઈ ગયા એના એડવાન્ટેજ અથવા તો મેરિટ્સ, જે ઇઝી ટુ કેલ્ક્યુલેટ બેઝ ઓન ધ ઓલ ઓબ્ઝર્વેશન સુટેબલ ફોર એલ્જેબ્રિક ટ્રીટમેન્ટ મોસ્ટ વાઇડલી યુઝ મેઝર, બરાબર. એના પછી આવે છે ડીમેરિટ્સ, જેમાં આપણાને કીધું છે અફેક્ટ બાય એક્સ્ટ્રીમ વેલ્યુ, એટલે એ છેલ્લેની વેલ્યુથી પ્રભાવિત થાય છે, બરાબર. આ એક જ મેજર એવી છે જે છેલ્લેની વેલ્યુથી પ્રભાવિત થાય છે, જ્યારે મીડિયન અને મોડમાં એવું હોતું નથી. આપણે આગળ જોશું, બરાબર. કેન નોટ બી યુઝ ફોર ધ ક્વોલિટેટિવ ડેટામાં આ યુઝ ન કરી શકે. હવે આપણે ક્વોલિટેટિવ ડેટા એટલે કે એવા ડેટા કે ખૂબ સારું, વધુ સારું એવું કોઈ ડેટા હોય તો એના માટે આપણે આ મીન યુઝ કરી શકતા નથી, બરાબર. મે ગિવન ધ મિસલેડિંગ રિઝલ્ટ ઇન ધ સ્ક્યુડ ડિસ્ટ્રીબ્યુશન, સ્ક્યુડ ડેટા માટે આ યોગ્ય નથી. તો આ ત્રણ એના ડિમેરિટ્સ આપેલા છે. એક તો સ્ક્યુડ ડેટા માટે યોગ્ય નથી, ઓપન હેન્ડ ક્લાસ માટે પણ યોગ્ય નથી, એટલે ક્વોલિટેટિવ ડેટા માટે પણ ઉપયોગ નથી, અફેક્ટ બાય ધ એક્સ્ટ્રીમ વેલ્યુથી તે પ્રભાવિત થાય છે, બરાબર. તો આ એના હતા ડિમેરિટ. આમાં કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને અમને પૂછી શકો છો. ચાલો એના પછી આવે છે મીડિયન. મીડિયન એટલે શું? તો સિમ્પલ ભાષામાં હું તમને કહું તો મીડિયન એટલે કે ડેટાનું મધ્યક મૂલ્ય, વચ્ચેનું મૂલ્ય, બરાબર. મધ્યક મૂલ્ય, વચ્ચેનું મૂલ્ય એને આપણે મીડિયન કહીએ છીએ, બરાબર. કોઈ પણ સિરીઝ આપેલી હોય 1 2 3 4 1 થી 10 નંબર આપેલા છે, હવે એમાંથી મધ્યમાં કયું આવે તો એમાં આપણે એ બેકી સંખ્યા, તો એમાં આપણે 5.5 આપણે એનું વચ્ચેનું મૂલ્ય થાય, બરાબર. હવે 1 થી 9 આપેલા હોય તો વચ્ચેનું મૂલ્ય કયું થાય તો કે 5 આપણું વચ્ચેનું મૂલ્ય થાય, તો એને આપણે મીડિયન કહેવાય. હું તમને લખીને જ બતાવું 2 3 4 5 6 7 8 અને 9. હવે આનું વચ્ચેનું મૂલ્ય ક્યાં થાય તો કે આ બાજુ આ 4 નીકળી જાય, આ બાજુ આ 4 નીકળી જાય, તો વચ્ચે શું આવે છે તો કે 5. તો આને શું કહેવાય? મીડિયન કહેવાય છે. સાવ સિમ્પલ, તો આને મીડિયન કહેવાય. હવે એની આપણે ડેફિનેશન જોઈ લે, શું આપણને કહે છે એની ડેફિનેશન તો કે મીડિયન ઇઝ ધ મિડલ વેલ્યુ ધેટ ડિવાઈડ ધ ડેટા ઇન્ટુ 2 ઇક્વલ પાર્ટ. હવે આ 2 ઇક્વલ પાર્ટમાં આપણે ડિવાઈડ કરી નાખીએ, એક આ બાજુનો પાર્ટ અને એક આ બાજુનો પાર્ટ. કર્યા 2 ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરીને ભાગ પાડી દીધા આપણે. વેન અરેન્જડ ઇન અસેન્ડિંગ ઓર્ડર એન્ડ ડિસેન્ડિંગ. હવે પહેલાં આપણે આ તો અહીંયા સીધા આપણને 1 થી 9 આપેલા હતા, એટલા માટે આપણે ચડતા કે ઉતરતા ક્રમમાં લખ્યા નહીં, નકર પહેલાં આપણે કોઈ પણ ડેટા આપેલો હોય એને ચડતા કે ઉતરતા ક્રમમાં પહેલાં આપણે એને લખવાનો હોય છે અને પછી આપણે એને જોવાનું હોય છે કે વચ્ચેની વેલ્યુ કઈ છે, બરાબર. તો એને આપણે મીડિયન કહેવામાં આવે છે. હજી એક હું તમને એક્ઝામ્પલ આપીને શીખડાવી દઉં એટલે તમને પ્રોબ્લેમ ન આવે, બરાબર. તો અહીંયા આપણાને આપેલા છે 10 30 50 40 અને 20. આ આપણાને આ ડેટા આપણાને આપેલો છે, બરાબર. હવે આપણાને આમાંથી આપણાને મીડિયન શોધવાનો હોય તો કઈ રીતના આપણે ફાઇન્ડ કરશું? તો પહેલાં તો આપણે આને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી દઈશું. તો આપણે એને ચડતા ક્રમમાં ગોઠવી દો. પહેલાં શું આવશે? 10 પછી 20 પછી 30 પછી 40 અને પછી શું આવશે? 50. તો હવે વચ્ચેની સંખ્યા કઈ છે તો કે 30.
તો આ આપણું શું થશે? મીડિયન થશે. બરાબર, સમજાણું? કાંઈ આમાં વાંધો છે? કોઈ પણ સંખ્યા, કોઈ પણ ડેટા સેટ આપેલો હોય એને ચડતા ઉતરતા ક્રમમાં પહેલાં લખી નાખવાનો અને પછી જે મધ્યમાં જે સંખ્યા આવે છે એને આપણે મીડિયન કહીએ છીએ. તો આ વાત થઈ મીડિયનની. બરાબર, જે આપણાને અહીંયા કીધેલું છે. પણ હવે પ્રોબ્લેમ ક્યાં આવે? જ્યારે આપણાને એકી સંખ્યાની જગ્યાએ બેકી સંખ્યા આપેલી હોય તો તમારા માટે એના માટે એક અલગથી સૂત્ર આવે છે. બરાબર, તે આ સૂત્ર નથી તેમાં સૂત્ર એવું આવે છે કે વચ્ચેની જે બે સંખ્યા હોય છે ને, આપણે 1 થી 10 લઈએ તો 5 અને 6, તો 5 અને 6નો સરવાળો કરવાનો અને એના છેદમાં 2 મૂકી દેવાના. બરાબર, તો એનું સૂત્ર તે થશે બેકી સંખ્યા માટેનું. બરાબર, એની છેદમાં 2 મૂકી દેવાના અને એનો જે જવાબ આવે એટલે કે 5.5, તો એનો જવાબ થઈ જશે. બરાબર, કરીને બતાવી દીધો એટલે એમાં કંઈ પ્રશ્ન તો રહેતો નથી. તો પહેલાં આપણે શું કરવાનું છે? કેલ્ક્યુલેટ કમ્યુલેટિવ ફ્રીક્વન્સી. એન્ડ પછી આપણે આ સૂત્ર મૂકી દેવાનું છે. આપણે માથે તો ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાનું છે. પછી સૂત્રમાં સંખ્યા મૂકી દેવાની છે. પછી મીડિયન ક્લાસ ડિફાઇન કરવાનો છે અને ત્યાં જે સંખ્યા આવતી હોય તે આપણે લખી નાખવાની છે. બરાબર, સમજાઈ ગયું? કાંઈ પ્રશ્ન આમાં? બરાબર, ચાલો હવે એના પછી જોઈએ. કન્ટિન્યુ જે સિરીઝ છે એના માટે આપણાને આ સૂત્ર આપેલું છે. મીડિયન બરાબર L પ્લસ n/2 -f ના છેદમાં f ગુણા h. બરાબર, આ આપણાને સૂત્ર આપેલું. એમાં L એટલે જે ઓછી જે સંખ્યા હોય, લોઅર બાઉન્ડરી ઓફ ધ મીડિયન, અને n બરાબર ટોટલ જેટલી આપણાને સંખ્યા આપેલી હોય તે. CF એટલે તે કમ્યુલેટિવ ફ્રીક્વન્સી. બરાબર, અને એના પછી F એટલે ફ્રીક્વન્સી ઓફ મીડિયલ ક્લાસ અને પછી ક્લાસ ઇન્ટરવલ. બરાબર, તો આ એનું સૂત્ર છે. ઉપરના સ્ટેપ આ સૂત્ર માટે હતા, કન્ટિન્યુ સિરીઝ માટે. હવે આના શું છે? આપણે મેરિટ અને ડિમેરિટ. તો આ એક્સ્ટ્રીમ વેલ્યુથી પ્રભાવિત થતું નથી. ખાસ યાદ રાખજો, અહીંયા હું તમને હાઇલાઇટ કરી દઉં છું. અફેક્ટ, નોટ અફેક્ટ બાય ધ એક્સ્ટ્રીમ વેલ્યુ. તો આ પ્રશ્ન એવો પૂછાઈ શકે કે કોણ અફેક્ટ નથી થતું? તો કે આવશે મીડિયન અફેક્ટ નથી થતી, એક્સ્ટ્રીમ વેલ્યુથી અફેક્ટ નથી થતી, કારણ કે આપણે જે વચ્ચેનો ડેટા છે એ જ લેવાનો છે. બરાબર, સુટેબલ ફોર સ્ક્યુડ ડિસ્ટ્રીબ્યુશન. જ્યારે એથેમેટિક મીન આના માટે સુટેબલ નહોતું, જ્યારે સ્ક્યુડ માટે સુટેબલ શું છે? તો કે મીડિયન. ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, યુઝફુલ ફોર ઓર્ડિનલ ડાટા. ઓર્ડિનલ ડાટા માટે આ યુઝ થાય છે. બરાબર, ઉપયોગી છે. ચાલો એના પછી ડિમેરિટ્સ ઓફ મીડિયન જોઈ લે. ઇગ્નોર ધ મેની ઓબ્ઝર્વેશન. આપણે બધા એ ઓબ્ઝર્વેશનને ઇગ્નોર કરીએ છીએ, જે વચ્ચે છે માત્ર એને જ આપણે ધ્યાનમાં લઈએ છીએ. બરાબર, અને નોટ સુટેબલ ફોર બ્રેડ ટ્રીટમેન્ટ માટે આ સુટેબલ નથી. ક્યુ સુટેબલ છે? તો કે એથેમેટિક મીન. લેસ સ્ટેબલ ધેન મીન. સ્ટેબલ નથી કેના કરતાં? મીન કરતાં ઓછું સ્ટેબલ છે. બરાબર, મીડિયન. તો આ એના ડિમેરિટ્સ હતા. એના પછી આવે છે મોડ. હવે મોડ એટલે શું? તો મોડ એટલે સિમ્પલ ભાષામાં હું તમને કહું, કોઈ પણ ડેટામાં મોડ એટલે જે પણ સંખ્યા અથવા તો જે પણ અંક વધુ વખત આવતો હોય, વધુ એનું મૂલ્ય હોય, તો એને શું કહેવામાં આવે છે? મોડ કહેવામાં આવે છે. જો અહીંયા તમને ડેટા આપેલો છે 2, 3, 4, 4, 5 ને 6, તો આમાંથી મોડ કયું થાય? વધુ વખત શું આવે છે? તો કે 4 વધુ વખત, તો એ આપણો મોડ થઈ જશે. બરાબર, મોડ ઇઝ ધ વેલ્યુ ડેટ અકર મોસ્ટ ફ્રિક્વેન્ટિયલ ઇન ધ ડિસ્ટ્રીબ્યુશન. એટલે જે ડાટામાં વધુ વખત જે પણ અંક આવે છે એને આપણે મોડ કહેવામાં આવે છે. હજી એક સિરીઝ હું તમને આપું. 3, 3, 2, 5, 6. તો આમાંથી શું થશે મોડ? ચાલો કયો છે મને? બરાબર, આન્સર શું આવશે? તો કે 3, કારણ કે 2 વખત તે આવે છે. બરાબર, જે વધુ વખત આવે એને આપણે મોડ કહેવાનું છે. તો આ સૂત્ર આપણાને આપેલું છે મોડનું. L પ્લસ કૌંસમાં FA1 F0 ના છેદમાં 2FA માઇનસ FO માઇનસ F2 ગુણ્યા H. હવે આ સૂત્ર માત્ર તમને સૂત્ર પૂછાઈ શકે, બાકી આમાં કંઈ બહુ આવશે નહીં, અને એક ડેફિનેશન છે. બરાબર, તો આ ખાસ યાદ રાખજો. ચાલો એના પછી હવે આપણે આ બાજુ જોઈ લઈએ.
શું એના મેરિટ્સ અને ડિમેરિટ્સ આપેલા છે. તો પહેલું આપણે સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ, સાવ સિમ્પલ છે બરાબર. જે વધુ વખત અંક આવે છે તે આપણે લઈ લેવાનું છે. નોટ અફેક્ટ બાય ધ એક્સ્ટ્રીમ વેલ્યુ. તમને ખાસ આમાં સેન્ટ્રલ ટેન્ડન્સીમાંથી પ્રશ્ન પૂછાશે ને તો એના મેરિટ્સ અને ડિમેરિટ્સમાંથી પ્રશ્ન પૂછાશે બરાબર. તો આ પણ અફેક્ટ કરતી નથી બરાબર, એક્સ્ટ્રીમ વેલ્યુથી અફેક્ટ નથી થતી. એના પછી યુઝફુલ ફોર ક્વોલિટેટિવ ડેટા માટે આ ઉપયોગી છે. ક્વોલિટેટિવ ડેટા માટે એટલે શું? એટલે કે કોઈ પણ વસ્તુ છે એ બધા એમ કહેતા હોય કે સારી છે સારી છે સારી છે, તો એ વસ્તુ સારી છે આપણે એમ માની લઈએ છીએ, તો એનો મોડ થઈ ગયો બરાબર. એટલે ક્વોલિટેટિવ ડેટા માટે પણ યુઝફુલ છે. રિપ્રેઝેન્ટ ધ એકચ્યુઅલ ઓબ્ઝર્વેશન. જે ઓબ્ઝર્વેશન હોય છે ને એના આધારે રિપ્રેઝેન્ટ કરે છે બરાબર. ચાલો એના પછી આવે છે ડિમેરિટ્સ ઓફ ધ મોડ. નોટ બેઝ ઓફ ઓલ. હવે ઓલ ઓબ્ઝર્વેશન આપણે અહીંયા સાઈડમાં બધાએ આપ્યા, 4, 3, 2 બધાએ આપ્યા, પણ એમાંથી જે વધુ વખત લે છે ને એના ઉપર જ આધાર છે, એટલે બધા ઉપર આધાર રાખતા નથી. ડિફિકલ્ટ ટુ ડિટરમાઇન ઇન ધ સમ કેસ. કેટલા કેસમાં આપણે તારણ કાઢવું હતું તો મોડ કાઢવો મુશ્કેલ બને છે. હવે 4, 4, 4 એ 3, 4 વાર આપેલું હોય, 3 વાર 4 આપેલા હોય, 3 વાર પાછું 5 આપેલા હોય, પછી 1, 2 વાર 2 આપેલા, તો એમાં આપણાને મોડ ડિફાઇન કરવું આપણા માટે થોડુંક ડિફિકલ્ટ થઈ જાય છે બરાબર. તો ડિફિકલ્ટ ટુ ડિટરમાઇન ઇન ધ સમ કેસીસ. નોટ સુટેબલ ફોર ધ એલ્જેબ્રિક ટ્રીટમેન્ટ માટે આ સુટેબલ નથી બરાબર. ચાલો એના પછી આવે છે જિયોમેટ્રિક મીન. તો જિયોમેટ્રિક મીન એટલે શું? જિયોમેટ્રિક મીન ઇઝ ધ રૂટ ઓફ ધ પ્રોડક્ટ ઇન ઓબ્ઝર્વેશન. ઓબ્ઝર્વેશનનું જે રૂટમાં જે હોય એને આપણે કહીએ છીએ, તો એનું સૂત્ર પણ એવું જ થશે. અહીંયા રૂટ આવશે બરાબર. અહીંયા ખાસ યાદ રાખજો, આ રૂટમાં આવશે. જેટલી તમારી સંખ્યા હોય એટલું રૂટ હશે. જો હવે તમને કીધું હોય કે એમ 3 અને 4 નો જિયોમેટ્રિક મીન, આ આપણો ડેટા છે 3 ને 4, તો એનો જિયોમેટ્રિક મીન આપણે શોધો. તો એનો મીન કેમ શોધાય? તો 3 ગુણ્યા 4 અને અહીંયા શું આવશે? રૂટ આવી જશે બરાબર. 3 ગુણ્યા 4 બરાબર 12 અને 12નું સ્ક્વેર રૂટ કાઢશું તો આપણો 3.4 સમથિંગ આવશે બરાબર. આ એનું સૂત્ર છે, ખાસ યાદ રાખજો. ક્યાં યુઝ થાય છે? તો કે જ્યાં આપણે ગ્રોથ રેટ ફાઇન્ડ કરવો હોય ત્યાં આપણે એનો યુઝ થાય. ફિનાન્શિયલ એનાલિસિસ કરવું હોય ત્યાં આપણને જિયોમેટ્રિક મીનનો ઉપયોગ થાય છે. પછી પોપ્યુલેશનની સ્ટડી માટે પણ જિયોમેટ્રિક મીનનો ઉપયોગ થાય. ઇન્ડેક્સ નંબર માટે આપણે જિયોમેટ્રિક મીનનો. હવે અહીંયા જિયોમેટ્રિક મીનમાં અહીંયાથી તમને ક્વેશ્ચન બની શકે કે ક્યાં એનો યુઝ થાય છે? તો કે જે ગ્રોથ રેટ માપવો હોય અથવા તો ફિનાન્શિયલ એનાલિસિસ કરવું હોય, પોપ્યુલેશનની સ્ટડી કરવી હોય, ઇન્ડેક્સ નંબર આપણે ફાઇન્ડ કરવો હોય તો ત્યાં આપણે જિયોમેટ્રિક મીનનો ઉપયોગ કરીએ છીએ બરાબર. એના પછી એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ આપણને આપેલા છે. એડવાન્ટેજમાં આપણને શું આપેલું છે? બેઝ ઓન ધ ઓલ ઓબ્ઝર્વેશન. એથેમેટિક મીન જવું છે બધા ઓબ્ઝર્વેશનના આધારે આપણે જોઈએ આપણે એના સૂત્ર પ્રમાણે બરાબર. યુઝફુલ ફોર ધ રેશિયો એન્ડ પર્સેન્ટેજ માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. લેસ અફેક્ટ તો કરે છે પણ થોડુંક ઓછું અફેક્ટ કરે છે. એક્સ્ટ્રીમ વેલ્યુ થોડીક ઓછી અફેક્ટ કરે છે બરાબર. એના પછી એના ડિસએડવાન્ટેજ આપેલા છે. ડિફિકલ્ટ ટુ કેલ્ક્યુલેટ. ડિફિકલ્ટ છે કારણ કે આપણે એને સ્ક્વેર કાઢવાનો હોય છે અને પછી આપણે એ ફાઇન્ડ કરવાની હોય છે. કેન નોટ બી યુઝ વિથ 0 એન્ડ નેગેટિવ વેલ્યુ આમાં યુઝ થતી નથી બરાબર. ચાલો તો આ થઈ ગયું જિયોમેટ્રિક મીન. આમાં તમને સૂત્ર પૂછાશે અને ક્યાં એનો યુઝ થાય છે તે, અને મે બી ડિસએડવાન્ટેજમાંથી પૂછાય છે બરાબર. એના પછી છે હાર્મોનિક મીન. જે હાર્મોનિક મીન કોને કહેવામાં આવે છે? તો એની ડેફિનેશન આપણને અહીં આપેલી છે. હાર્મોનિક મીન ઇઝ ધ રેસિપ્રોકલ ઓફ ધ એથેમેટિક મીન. તો અહીંયા આપણને એનું સૂત્ર આપેલું છે. હાર્મોનિક મીન બરાબર n/(1/x). તો આ ક્યાં યુઝ થાય છે? તો કે એવરેજ અને સ્પીડ કેલ્ક્યુલેશન માટે, એવરેજ રેટ માટે, ફિનાન્શિયલ રેશિયો માટે એનો યુઝ થાય છે. એડવાન્ટેજ શું છે? તો કે યુઝ ધ ઓલ ઓબ્ઝર્વેશન, બેસ્ટ ફોર રેટ કેલ્ક્યુલેશન માટે બેસ્ટ છે. તો એના એડવાન્ટેજ છે. અને ડિસએડવાન્ટેજમાં ડિફિકલ્ટ ટુ કેલ્ક્યુલેટ, હાઈલી અફેક્ટ બાય ધ સ્મોલ વેલ્યુ. સ્મોલ વેલ્યુથી પણ અફેક્ટ કરે છે બરાબર. તો આ થઈ ગયું હાર્મોનિક મીન.
હવે આપણે એનું રિલેશનશિપ જોઈ લઈએ બિટવીન ધ મીન, મીડિયન એન્ડ મોડ. મોડેટરી સ્ક્યુડ ડિસ્ટ્રીબ્યુશનમાં આપણને જોવા મળે છે. જ્યારે આ સ્ક્યુડ ડિસ્ટ્રીબ્યુશન છે, આ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન હોય ત્યારે અહીંયા ત્રણેય વસ્તુ એક સાથે હોય, મીન, મીડિયન અને મોડ. ત્રણેય શું હોય? સરખા હોય. મીન બરાબર મીડિયન બરાબર મોડ, બરાબર નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં. જ્યારે સ્ક્યુડ હોય એટલે કાં તો પોઝિટિવ સ્ક્યુડ હોય કાં તો નેગેટિવ સ્ક્યુડ હોય. તો ત્યારની વાત કરેલી છે. તો આપણને શું કીધું છે? તો કે મોડ બરાબર 3 મીડિયન -2 મીન, બરાબર. હવે આને યાદ રાખવું હોય તો તમે કઈ રીતના યાદ રાખી શકો? તો તમને સ્વર અને વ્યંજન આવડતા હશે, બરાબર. તો મીડિયનના સ્પેલિંગની અંદર કેટલા સ્વર આવે છે? કે ઈ, આઈ અને એ 3 આવે છે, તો એની આગળ 3. મીનની અંદર કેટલા આવે છે? તો કે ઈ અને એ તો 2. તો એ રીતના તમે યાદ રાખી શકો છો. આ સૂત્ર પૂછાઈ જાય એવું શક્યતા વધુ છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. હવે એના આધારે જ આ સૂત્ર બનાવવામાં આવ્યું છે. શું કર્યું છે આમાં? તો કે 1 મીન, 2 મીન છે આ બાજુ, એમાંથી 1 મીન આપણે આ બાજુ રાખ્યા અને 1 મીન આ બાજુ જવા દીધું. તો મીન માઇનસ મોડ, મીન મોડ તો એની જગ્યાએ જ છે, બરાબર. અને મીડિયન 3ના 3 એમને જ રાખી દીધા છે, બરાબર. તો આ એના આધારે જ ડ્રાઈવ થયેલું બીજું સૂત્ર છે. એક યાદ રાખશો એટલે તમને બીજું યાદ રહી જશે, બરાબર. તો આ એની 3 વચ્ચેની રિલેશનશિપ થઈ ગઈ. હવે આપણે જોઈ લઈએ એના વચ્ચેનું ડિફરન્સ શું છે, કમ્પેરિઝન જોઈ લઈએ. તો પહેલું આવે છે યુઝ ઓફ ઓલ ઓબ્ઝર્વેશન. હવે બધા જ ઓબ્ઝર્વેશનનો યુઝ થતો એમાં તો કેમ મીનમાં થાય છે, મીડિયનમાં ન થાય, કારણ કે વચ્ચેની અક્ષ આપણે અંક લઈએ છીએ અને મોડબાજી વધુ હોય તે લઈએ છીએ, બરાબર. અફેક્ટ બાય એક્સ્ટ્રીમ વેલ્યુ, તો હા અફેક્ટ કરે છે, જ્યારે મીડિયન અને મોડમાં અફેક્ટ કરતી નથી. પછી ગાણિતિક ટ્રીટમેન્ટ માટે આપણે મીનનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે મીડિયન અને મોડનો ઉપયોગ નથી કરતા. ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, 3 ઇઝી છે આપણાને અન્ડરસ્ટેન્ડ કરવામાં, બરાબર. સુટેબલ ફોર ક્વોલિટેટિવ ડેટા. ક્વોલિટેટિવ ડેટા માટે આપણે મીનનો ઉપયોગ નહીં, કારણ કે આમાં આંકડા જોઈએ ત્યારે આપણે સરેરાશ નીકળે, બરાબર. ને આ લિમિટેડ આપણે યુઝ કરીએ છીએ, જ્યારે વધુ આપણે મોડનો યુઝ કરી શકીએ છીએ, બરાબર, ક્વોલિટેટિવ ડેટા માટે. તો આ થઈ ગઈ એની કમ્પેરિઝન. હવે એકવાર સ્પીડમાં રિવિઝન કરી લઈએ. તો પહેલું શું આપેલું છે? એથેમેટિક મીન. તો કે મીન યુઝ ધ ઓલ ઓબ્ઝર્વેશન માટે આપણે યુઝ મીડિયન. મીડિયન ઇઝ ધ બેસ્ટ ફોર સ્ક્યુડ ડિસ્ટ્રીબ્યુશન માટે. મોડ રિપ્રેઝન્ટ ધ મોસ્ટ ફ્રિક્વન્ટ વેલ્યુ એને રિપ્રેઝન્ટ કરે છે. જ્યોમેટ્રિક મીન યુઝ ફોર ગ્રોથ રેટ માટે. હાર્મોનિક મીન ક્યાં યુઝ થાય છે? તો કે સ્પીડ અને રેટ માટે. અને ત્રણેયનું સૂત્ર તો કે મીન ગ્રેટર ધેન મીડિયન ને મીડિયનથી ગ્રેટર ધેન મોડ. કેમાં હોય? તો કે પોઝિટિવ સ્ક્યુડ ડિસ્ટ્રીબ્યુશનમાં હોય છે. અને જ્યારે નેગેટિવમાં શું હોય છે? તો કે મીન લેસ ધેન મીડિયન, મીડિયન લેસ ધેન મોડ નેગેટિવ સ્ક્યુડમાં. હવે પોઝિટિવ ને નેગેટિવ સ્ક્યુડ એ હું તમને અહીંયા પહેલાં સમજાવી દઉં. પોઝિટિવ સ્ક્યુડ કહેવામાં આવે છે. તો પોઝિટિવ સ્ક્યુડમાં આપણને શું કીધું હતું? તો કે મીનથી ગ્રેટર ધેન મીડિયન, મીડિયન ટુ ગ્રેટર ધેન મોડ, બરાબર એ હોય છે. અને જ્યારે નેગેટિવ સ્ક્યુડ કેવું હોય? તો કે આવું હોય છે. તો એમાં શું હોય છે? મીન લેસ ધેન મીડિયન, મીડિયન લેસ ધેન મોડ, બરાબર. અને આ બાજુ આપણાને બધાના સૂત્ર આપેલા છે. એથેમેટિક મીનનું સૂત્ર આપેલું છે, મીડિયનનું, મોડનું, જીઓમેટ્રિકના આ બધા સૂત્ર છે. ખાસ એક જગ્યાએ લખી તમે રીડ કરી શકો છો, બરાબર. તો હવે આપણે એના ક્વેશ્ચન કરી લઈએ. આવા જ ક્વેશ્ચન તમારે જે સાઈડમાં પૂછવામાં આવે છે. પ્રેક્ટિકલ ક્વેશ્ચન પણ હોઈ શકે છે અને કેટલા થિયરીમાંથી પણ પૂછી લે છે, બરાબર. તો ચાલો પહેલો પ્રશ્ન આપણે જોઈએ. શું કીધું છે આપણાને પહેલા પ્રશ્નમાં? તો પહેલા પ્રશ્નમાં આપણને કીધું છે કે એથેમેટિક મીન ઓફ ધ 10 ઓબ્ઝર્વેશન ઇઝ 25. તો ટોટલ ઓફ ઓલ ઓબ્ઝર્વેશનનું કેટલું થશે એ આપણને કે પહેલાં તો મીનનું સૂત્ર થાય. મીન બરાબર શું હતું? સમ ઓફ ટોટલ અને એની એન, નીચે એન આપેલો. તો હવે આપણને આમાં શું આપેલું છે? તો કે એક મીન આપેલો. મીન કેટલું આપેલું છે?
તો કે 25 આપણાને મીન આપેલો છે અને એન બરાબર કેટલી સંખ્યા આપણને આપેલી છે, કેટલા ઓબ્ઝર્વેશન છે, તો કે 10. તો હવે આ બેનો આપણે ગુણાકાર કરી નાખીએ એટલે આપણને મળી જાય, બરાબર. તો આ બેનો ગુણાકાર કરશો એટલે 250 આપણો જવાબ આવી જશે, બરાબર. સમજાઈ ગયું? કાંઈ ન સમજાય એવું છે? આપણું સૂત્ર શું હતું? તો કે એમ બરાબર અહીંયા ટોટલ સમ આવે એ આપણને આપેલ નથી, એ આપણે ફાઇન્ડ કરવાનું છે. ના છેદમાં જેટલી સંખ્યા હોય તો આપણને ટોટલ સંખ્યા આપી દીધી છે. કેટલી છે કે તો કે 10 ઓબ્ઝર્વેશન છે. તો એન બરાબર આપણે 10 અહીંયા લખી નાખ્યા અને પછી એની સાથે જે મીનનો જવાબ હતો તે ગુણાકાર કરી લીધો એટલે આપણો જવાબ આવી ગયો 250, બરાબર. ચલો એના પછીનો બીજો પ્રશ્ન જોઈએ. બીજા પ્રશ્નમાં આપણને શું કીધું છે? ધ મીન ઓફ ધ 11 નંબર્સ is 7, the one number is 13 is delete, તો what is the mean of the remain 10 નંબરનું આપણને પૂછેલો હોય. પહેલાં તો આપણે જે ટોટલ જે સમ છે એ આપણને નથી મળ્યો તો એ પહેલાં ફાઇન્ડ કરી નાખશું. તો એ ફાઇન્ડ કરવા માટે આપણું સૂત્ર શું છે? તો કે મીન ગુણ્યા એન. તો મીન આપણને કેટલો 7 આપેલો છે ગુણ્યા એન એટલે ટોટલ નંબર કેટલા? તો કે 11 છે. તો આપણો શું થશે? ટોટલ નંબર ઓફ સમ તો કે 77, બરાબર. હવે આપણને 77નો સમ મળી ગયો. હવે આમાંથી આપણે 13 માઇનસ કરી નાખી છે. શું કરી છે? 13 માઇનસ કરી. તો આપણને ટોટલ કેટલા મળશે? તો કે 64 મળશે. તો હવે આપણને બાકીના જે આ 10 નંબર છે એનું આપણને ટોટલ 64 મળી ગયો છે. તો હવે આપણે મીન મળી શકે તો કે 64 / 10. તો આપણો જવાબ શું થશે? તો કે 6.4, બરાબર. ઓપ્શન નંબર બી. આ પ્રશ્ન 2022માં જીસેટની પરીક્ષામાં પૂછાયેલો છે, બરાબર. ચાલો હવે એના પછીનો પ્રશ્ન જોઈએ. કાંઈ પણ ન સમજાતું હોય તો ફરી રિવાઇઝ કરીને તમે આ જોઈ લેજો અને તો પણ કાંઈ ન સમજાય તો તમે કોમેન્ટ કરીને મને પૂછી શકો છો, બરાબર. ચાલો હવે એના પછીનો પ્રશ્ન જોઈએ. એના પછીના પ્રશ્નમાં આપણને પૂછેલું છે કે વિચ મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી ઇઝ મોસ્ટ અફેક્ટ ધ એક્સ્ટ્રીમ વેલ્યુ. આ મેં તમને સમજાવતી હતી ત્યારે કીધું હતું કે એક્સ્ટ્રીમ વેલ્યુથી કોણ અફેક્ટ થાય છે? મીડિયન થાય છે તો કે ના, મોડ થાય છે તો કે ના. તો શું આવશે? તો કે થશે મીન યુઝ ધ ઓલ ઓબ્ઝર્વેશન, એટલે છેલ્લો હોય કે પહેલો હોય બધા ઓબ્ઝર્વેશન ઉપર મીન આધાર રાખે છે એટલા માટે તે એક્સ્ટ્રીમ વેલ્યુથી અફેક્ટ થાય છે, બરાબર. તો આનો જવાબ શું થશે? ઓપ્શન નંબર સી. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. તો સેકન્ડ ક્વોર્ટાઇલ, અમે તમને આગળ કીધું ઇટ ઓલ્સો નોન એઝ, સેકન્ડ ક્વોર્ટાઇલને આપણે શું કહીએ છીએ તે આપણને કહેવાનું છે, બરાબર. મેં તમને હમણાં જ કીધું પહેલાં તો ફર્સ્ટ ક્વોર્ટાઇલ આવે છે, પછી આમ દોરેલું હોય આપણું તેમાં ફર્સ્ટ આવે, પછી અહીંયા સેકન્ડ આવે છે અને આ બાજુ થર્ડ આવે છે, બરાબર. તો અહીંયા જે વેલ્યુ હોય છે એ 25% હોય છે, અહીંયા 50% હોય છે અને અહીંયા 75 હોય છે, બરાબર. સમજાણું? તો આપણે આને અહીંયા શું આવશે જવાબ? તો કે મીડિયન બરાબર સેકન્ડ ક્વોર્ટાઇલ બરાબર 15% થાય છે, બરાબર. તો જવાબ શું આવશે? મીડિયન. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. ધ મોડ ઓફ ધ ડેટા સિરીઝ. આમાંથી આપણો મોડ શું છે? તો જે વસ્તુ વધુ વાર આવેલી હોય તે થશે, બરાબર. તો આમાં એક જ વાર આપેલો છે. 4 કેટલી વાર આપ્યા છે? તો કે 1, 2, 3 વાર આપેલો છે. તો આપણો જવાબ શું થશે? ઓપ્શન નંબર બી 4, બરાબર. સમજાઈ ગયું? મોડ આપણને ગોતવાનું કીધું. મોડ એટલે શું? તો કે મોસ્ટ ફ્રિક્વન્ટ ક્લિયર આઇટમ, બરાબર, અથવા તો અંક જે વધુ વાર આવ્યો હોય તે. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. એના પછીના પ્રશ્નમાં આપણને શું કહેવાનું છે? વિચ ઓફ ધ ફોલોવિંગ હેઝ સેમ મીન, મીડિયન એન્ડ મોડ. ત્રણેય વસ્તુ સરખી છે. કેમાં કીધેલું છે? 1માં, 2માં, 3માં કે 4માં કેમાં સરખી છે તે આપણે કહેવાનું છે. તો પહેલો ટોટલ આપણે કરીને જોઈ લઈએ કે એનો શું મીન આવે છે. પહેલાં તો મોડ આપણે શોધી લઈએ. આમાં શું મોડ છે? તો કેમ 4, બરાબર, 4 છે. હવે આપણે જોઈએ કે મીન પણ 4 આવે છે કે નથી આવતા. તો ટોટલ કરીએ 6 + 2 + 5 તો એનો ટોટલ 25 થશે. 25ના છેદમાં કુલ કેટલી સંખ્યા છે? તો કે 7. 25ના છેદમાં 7 કરશું તો કે 3.5 આવશે. એટલે એ તો આવશે જ નહીં, બરાબર. તો પહેલું આવશે નહીં. તો પહેલાં ઉપર આપણે
મારવાનો ચેકો. ચાલો એના પછી જોઈએ બીજી સંખ્યા. તો બીજી સંખ્યાનો સરવાળો કરીએ તો એનો ટોટલ આપણી પાસે 17 આવશે. 17/7 કરીએ તો આપણાને 2 પોઈન્ટ મળે છે આપણાને મીન, જ્યારે આપણો મોડ શું છે 2 છે, તો એ પણ સેમ નથી. બરાબર. હવે એના પછી હવે આપણે જોઈએ ત્રીજા ઓપ્શનમાં. તો ત્રીજા ઓપ્શનમાં આપણે આનો સરવાળો કરશું તો શું આવશે? તો એનો ટોટલ કેટલો આવે છે? 28/7. તો કેટલો થશે જવાબ આપણો? તો કે 4. બરાબર. હવે 4 આપણાને શું મળ્યો? તો કે મીન. હવે મોડ જોઈએ તો આમાં મોડ શું થશે? કે આમાં મોડ થાય છે 3, તો આ પણ આવશે નહીં. બરાબર. ચાલો હવે એના પછીનું જોઈએ તો ચાલો તો તેનો ટોટલ કરીએ ચોથા નંબરમાં. તો એનો સરવાળો કેટલો થશે તે આપણે જોઈ લઈએ. કેટલો આવે છે? તો કે 28. આમાં પણ ટોટલ આવે છે અને છેદમાં 7, એટલે આપણાને મીન કેટલો મળે? તો કે 4. અને સાથે સાથે આપણાને મોડ પણ શું મળે છે? 4 જ મળે છે. જોયું લીધું? 4 આવે છે. હવે આપણે શું જોવાનું છે? તો કે મીડિયન જોવાનું છે. બરાબર. તો મીડિયન કેટલો આવે? મીડિયન શોધવા માટે આપણે પહેલાં તો એને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાના. તો પહેલાં આપણે એને ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. તો બધાના પહેલાં શું આવશે? તો બધા પહેલાં શું આવશે? 2 વાર આપેલા છે. બધી કરતાં નાની સંખ્યા ચડતા ક્રમમાં આપણે લખીએ છીએ એટલે પહેલાં 3 આવશે. પછી 4 આપેલા છે. 4 વાર 4 આપેલા છે. અને પછી આપણાને શું આપેલું છે? 1 વાર 6 આપેલું. થઈ ગયા 7. 4 ને 2, 3 ને 7. બરાબર. હવે આ બાજુ જોઈ લઈએ અને આ બાજુ જોઈ લઈએ. વચ્ચે જે છે એ આપણે મીડિયન શું આવશે? તો કે 4. બરાબર. તો અહીંયા જવાબ આપણો શું થશે? ઓપ્શન નંબર 4 ઇઝ અવર આન્સર. બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. ધ મીડિયન ઓફ ધ 5, 7, 9, 11 and 13 ઇઝ. આનો મીડિયન આપણે શોધવાનો. પહેલાં તો આનો મીડિયન શોધવા માટે આપણે શું કરશું? સૌપ્રથમ આપણે તો ચડતા કે ઉતરતા ક્રમમાં લખી નાખશું, જે આપણાને લખેલું છે અહીંયા આપેલું છે. બરાબર. તો હવે શું કરશું? આ બાજુની સંખ્યા 2 જવા દેજો અને 2 આ બાજુની, તો વચ્ચેનો આપણો 9 એ જવાબ આપણો આવી ગયો. બરાબર. આ આપણે સિમ્પલ રીતે પણ આપણે આને સૂત્ર મૂકીને પણ કરી શકીએ છીએ. સૂત્ર મૂકીને કેમ? તો કે ટોટલ કેટલી સંખ્યા આપેલી છે? 5 + 1/2. બરાબર. તો આપણો જવાબ શું થશે? અહીંયા 5 ને 1 6 થશે ને એના છેદમાં 2. તો અહીંયા ભાગ ઉડાડીએ તો 3. તો હવે 3G આ સિરીઝમાં ત્રીજું પદ જે છે ને એ આપણો આન્સર થશે. તો ત્રીજો પદ કયું છે? તો કે 9મું જ છે. બરાબર. એ તો એવી રીતના પણ આપણને જવાબ મળી શકે છે. ચાલો એના પછીનો પ્રશ્ન. ધ મીન ઓફ ધ ફર્સ્ટ 5 નેચરલ નંબર. હવે ફર્સ્ટ 5 નેચરલ નંબર કેને કહેવામાં આવે છે? તો કે 1, 2, 3, 4 અને 5. બરાબર. તો એ પહેલાં આપણે અહીંયા લખી નાખી 1, 2, 3, 4 અને 5 ના છેદમાં 5. આપણને શું ગોતવાનું કીધું છે? મીન ગોતવાનું કીધું છે. બરાબર. તો હવે આનો ટોટલ કેટલો થશે? તો કે 5 ને 5 10 ને 5 15. તો 15/5 ભાગ ઉડાડી તો કેટલા આવશે? 3. આપણો જવાબ શું થશે? 3. બરાબર. સમજાઈ ગયું? મીન ફાઇન્ડ કરવું સાવ સહેલું છે. ચલો એના પછીનું પ્રશ્ન છે. ઇફ મીન ઇક્વલ ટુ મીડિયન ઇક્વલ ટુ મોડ, ધેન ધ ડિસ્ટ્રીબ્યુશન કેવું હશે? નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન. નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનને આપણે બીજા કયા નામ ઓળખીએ છીએ? તો કે સિમેટ્રિક. બરાબર. ઓપ્શન નંબર 3. સિમેટ્રિક એટલે કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનું કેવું હોય છે? બેલ શેપનું. બરાબર. અને પોઝિટિવ સ્ક્યુડમાં શું હોય? તો કે આવી રીતના પોઝિટિવ સ્ક્યુડ હોય છે. જ્યારે નેગેટિવમાં શું હોય છે? તો નેગેટિવ હોય છે આવી રીતના. બરાબર. ખાસ યાદ રાખવાનું આવી રીતના. ચાલો એના પછી હવે આપણે જોઈએ ધ મીડિયન ઓફ ધ 10 ઓબ્ઝર્વેશન લાય એટ. એટલે આપણને કીધું છે કે કેટલામો હશે એ આપણને કીધું છે. મેં તમને જ્યારે હું મીડિયન સમજાવતી હતી ત્યારે મેં તમને એક્ઝામ્પલ આપેલું હતું. 5.5 5 આઇટમ નહીં એનું આવે. 6 તો એ પણ નહીં આવે. તો શું થશે? તે 5 અને 6ની વચ્ચેની આઇટમ જે હશે તે. બરાબર. તો આપણો જવાબ સી આવશે. તો આવા જ પ્રશ્ન તમને જીસેટમાં પૂછાય છે સેન્ટ્રલ ટેન્ડન્સીમાંથી. બરાબર. ચલો એના પછીનો પ્રશ્ન હવે આપણે જોઈએ. વિચ એવરેજ ઇઝ સુટેબલ
ટુ ક્વોલિટેટિવ ડેટા. હવે ક્વોલિટેટિવ ડેટા માટે કઈ ઉપયોગી છે? મીન તો કે નહીં, મીડિયન નહીં, તો શું આવશે? મોડ. બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. ધ એથેમેટિક મીન ઓફ ધ 20 ઓબ્ઝર્વેશન ઇઝ 15, તો ધેર સમ ઇઝ, તો એનો સમ આપણને પૂછેલો છે. મીન અને ટોટલ ઓબ્ઝર્વેશન આપેલા છે, તો આપણે શું કરી નાખવાનો? એનો ગુણાકાર કરી નાખવાનો. કારણ કે આપણો શું મીનનું સૂત્ર શું છે? તો કે મીન બરાબર સમ ઓફ ધ ટોટલ નંબર ના છેદમાં એન. બરાબર. હવે એમાંથી આપણને એક એન આપેલો છે ને મીન આપેલો છે, તો આ બેનો આપણે શું કરી નાખશું? ગુણાકાર કરી, તો આપણને આ પદ મળી જાય આ પદ. બરાબર. તો ચાલો હવે જોઈએ. તો 20 ગુણ્યા 15, તો આપણો જવાબ શું થશે? તો કેમ 300. બરાબર. ઓપ્શન નંબર સી. ચાલો એના વિચ મેજર કેન બી લોકેટ ધ ગ્રાફિકલી. હવે ગ્રાફમાં આપણે દર્શાવવું હોય તો કઈ મેજર આપણે દર્શાવી શકીએ તે આપણને પૂછેલું, તો એમાં શું આવશે? મોડ. બરાબર. મોડ કેન બી ફાઉન્ડ ધ ગ્રાફિકલી ફ્રોમ ધ હિસ્ટોગ્રામમાં આપણે એને દર્શાવી શકીએ છીએ. બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. ધ મીડિયન ઓફ ધ 4, 6, 8, 10 ઇઝ, એટલે એનું મીડિયન શું થશે? તો આમાં હવે જોઈ લેવાનું, આ બેકી સંખ્યા આપણને પૂછેલી છે. બેકી સંખ્યા હોય તો જે વચ્ચેની બે સંખ્યા છે ને, તેનો પહેલાં તો સરવાળો કરી નાખવાનો, ના છેદમાં 2 કરી નાખવાનો. 6 અને 8 ના છેદમાં 2, એટલે કુલ કેટલા થશે? તો 14 ના છેદમાં 2, તો 14 ના છેદમાં 2 એટલે આપણો જવાબ શું આવશે? તો કે 7. બરાબર. સમજાઈ ગયું? જ્યારે બેકી સંખ્યા હોય સિરીઝની ત્યારે આ લેવાનું છે. બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન છે. વિચ એવરેજ ઇઝ કોલ્ડ પોઝિશનલ એવરેજ. પોઝિશનલ એવરેજ કેને કહેવામાં આવે છે તે આપણને પૂછેલું છે. બરાબર. તો આનો જવાબ શું થશે? તો કે મીડિયન એ પોઝિશનલ એવરેજ છે. બરાબર. બરાબર. ચાલો હવે એના પછીનો પ્રશ્ન. ધ મોડ ઓફ ધ સિરીઝ. તો આ સિરીઝમાંથી આપણે મોડ શોધવાનું છે. આ સિરીઝ આપણને આપેલી છે. બરાબર. તો આમાં મોડ શું થશે? તો કે એ કઈ વસ્તુ આપણને વધુ વખત આપેલી જ નથી, તો આમાં મોડ આપણે ફાઇન્ડ નહીં કરી શકીએ. બરાબર. બધાય ઓલ ઓબ્ઝર્વેશન અગર વન્સ, નો મોસ્ટ ફ્રીક્વન્ટ વેલ્યુ, સો નો મોડ. અન્ડરસ્ટેન્ડ? ધ નેક્સ્ટ quartile dividing the lowest 25% observation is, મેં તમને આ કીધું હતું એ જ ફર્સ્ટ ક્વોર્ટાઇલ આવે. બરાબર. મેં આ તમને દર્શાવીને આગળના જે પ્રશ્નમાં જ મેં તમને કીધું હતું ફર્સ્ટ ક્વોર્ટાઇલ હોય તે કેટલા પર્સન્ટાઇલનું હોય? તો કે 25. એના પછી સેકન્ડ ક્વોર્ટાઇલ હોય છે તે કેટલાનું હોય? 15%. એને લાસ્ટ જે હોય છે તેમાં શું હોય છે? તો કે 75. એના પછીનો પ્રશ્ન જોઈએ. ધ વેલ્યુ બિલો વિચ ધ 75% ઓબ્ઝર્વેશન ઇઝ લાઇન, તો આમાં શું આવશે? ઓપ્શન નંબર સી. બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન છે. ધ જિયોમેટ્રિક મીન ઇઝ ધ મોસ્ટ યુઝફુલ ફોર. જિયોમેટ્રિક મીન છે એ કેના માટે વધુ યુઝફુલ છે? તો એ આપણે મેં આગળ સમજાવ્યું હતું, તો શું એનો જવાબ આવશે? તો કે ગ્રોથ રેટ માટે વધુ ઉપયોગી છે. એના પછીનો પ્રશ્ન. ધ હાર્મોનિક મીન ઇઝ યુઝ. તો હાર્મોનિક મીનનો યુઝ ક્યાં થાય છે? તો કે એવરેજ અને સ્પીડમાં આપવા માટે. બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈ લઈએ હવે આપણે. આમાં આપણને રિલેશનશિપ પૂછેલી છે કે મીન, મીડિયન અને મોડ વચ્ચે શું રિલેશનશિપ છે. મેં તમને કઈ રીતના યાદ રાખવાનું કીધું હતું? મોડ બરાબર શું યાદ રાખવાનું હતું? જેટલા આપણને આપેલા હોય એના આધાર. તો કે AEIO, તો આમાં કેટલા? મીડિયનમાં 3 આવે છે, તો 3ના આગળ. બરાબર. અને મીનમાં 2 આવે છે, એની આગળ 2 આવે. બરાબર. તો આપણું સૂત્ર શું થશે? આવડું. બરાબર. એની રિલેશનશિપનું સાવ સહેલું છે, યાદ રાખવું. આવી રીતના યાદ રાખશો તો રહી જશે. બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. ઇફ ધ મીન equal to 14 and median is 35, then mod is, તો મોડ શું છે એ આપણને કહેવાનો છે. તો શું થશે? તો એ આપણે ઓલું સૂત્ર આગળ હતું ને એ સૂત્ર મૂકી દેવાનું છે કે મોડ બરાબર શું આપણને હતું? 3 મીડિયન. મીડિયન કેટલું આપેલું છે? 35. બરાબર. પછી માઇનસની નિશાની આવશે અને 2 મીન કેટલું આપણે? 14. બરાબર. હવે આટને આપણે સોલ્વ કરી તો શું થશે?
મોડ બરાબર 3 ને આપણે 35 સાથે ગુણીએ તો 105 જવાબ આવશે, માઇનસ 40 દુ કેટલા તો કે 80 બરાબર. હવે 105માંથી આપણે 80 જાય તો મોડ બરાબર આપણો જવાબ શું આવશે તો કે 25. 25 ક્યાં આપેલું છે? ઓપ્શન નંબર બીમાં. બરાબર, સમજાઈ ગયું? ચાલો એના પછીનો પ્રશ્ન. ધ એવરેજ ઓફ ધ 12 ઓબ્ઝર્વેશન ઇઝ 18. The one observation 13 is replaced by 42. Then new average. હવે આમાં આપણને કીધું હોય પહેલાં તો એવરેજના ઓબ્ઝર્વેશન 12 છે, એનું મીન આપણને એવરેજ ઓફ ધ 12 ઓબ્ઝર્વેશન છે અને એનો મીન આપણને 18 આપેલો છે. તો એમાંથી એક ઓબ્ઝર્વેશન છે જે 30, તેને બદલે આપણે 42 નાખવાના. તો નવી એવરેજ શું થશે તે આપણે કહેવાનું હોય. પહેલાં તો આપણને જે ઓબ્ઝર્વેશન અને મીન આપેલો છે એના ઉપરથી આપણે ટોટલ સમ ગોતી લેવાનો છે. તો એ બેનો આપણે ગુણાકાર કરી 12 ગુણ્યા 18 આપણને ટોટલ નંબર મળી જાય તો કે કેટલા મળશે? 216 બરાબર. હવે 216 આપણને ટોટલ સમ ઓફ મળ્યા બરાબર, સમ ઓફ ધ ટોટલ. એના પછી હવે આપણે માઇનસ શું કરવાના છે તો કે 216માંથી આપણે 30 માઇનસ કરવાના છે બરાબર, અને પ્લસ ક્યાં કરવાના છે? નવા 42 પ્લસ કરવાના છે બરાબર. તો એનો જવાબ શું થશે તો કે 228. હવે આ આપણને મળી ગયો. હવે મીન શોધવો હોય તો આપણે શું કરવાના? એ ટોટલ નંબરનો સરવાળો ના છેદમાં જેટલી સંખ્યા હોય એટલી. સંખ્યા આપણે કેટલી? હજી એટલી ને એટલી જ છે, 12 અને 12. તો આપનો આપણે સોલ્વ કરશું તો એનો જવાબ આપણો શું આવશે? 19. આપણો ઓપ્શન નંબર બી બરાબર, જેમાં આપણને કીધું નથી, અહીં ઓપ્શન નંબર બી આવે, 19 આપણો જવાબ છે બરાબર. ચાલો એના પછીનો જોઈ પ્રશ્ન. વિચ મેજર ઇઝ લિસ્ટ અફેક્ટ બાય ધ એક્સ્ટ્રીમ વેલ્યુ. હવે કોણ આમાંથી અફેક્ટ નથી થતી? આગળ આપણને શું પૂછેલું હતું કે અફેક્ટ થાય છે, આમાં નથી થતી, તો કે શું આવશે તો તે મીડિયન બરાબર. ચાલો એના પછીનો આજનો લાસ્ટ ક્વેશ્ચન. ધ મીડિયન ક્લાસ ઇઝ ડિફાઇન્ડ બાય. કેનાથી ડિફાઇન કરીએ છીએ મીડિયનનો ક્લાસ? તો કે એ નંબરના છેદમાં 2 વેલ્યુ બરાબર, એનાથી આપણે ડિફાઇન કરીએ છીએ. ધ ક્લાસ વોઝ કમ્યુલેટિવ ફ્રીક્વન્સી ફર્સ્ટ એક્સિટ ઓર ઇક્વલ છે બરાબર. તો આ થઈ ગયા આપણા પ્રશ્ન. નીચે આપણાને અલગથી સૂત્ર આપેલા છે તે તમે જોઈ લેજો. આ બધા સૂત્ર તમારે યાદ રાખવાના છે, ખાસ મહત્ત્વના મોસ્ટ આઈએમપી છે બરાબર. ચાલો એના પછી પાછું આપણાને એના કી પોઈન્ટ આપેલા છે, તો એ પણ તમે યાદ રાખી શકો છો બરાબર. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી વિશે સંપૂર્ણ રીતે સમજ્યા અને સાથે તેના MCQ પણ કર્યા બરાબર, અને પ્રેક્ટિકલ સમ પણ સાથે આપણે કરી લીધા છે. તો જો તમને આજનો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં. જો તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ફરી મળીએ એક નવા અને મહત્ત્વપૂર્ણ વિષય સાથે. ત્યાં સુધી અભ્યાસ કરતા રહો, આગળ વધતા રહો. થેન્ક યુ ફોર વોચિંગ.